પાદરના પાતળિયા હનુમાન મંદિર ખાતે પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા સરસ્વતી પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં છેલ્લા 5 વર્ષથી પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા સરસ્વતી પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આજરોજ પાતળિયા હનુમાનના પટાંગણમાં સરસ્વતી પૂજા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વાંચલ લોકહિત મંડળના તમામ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારથી જ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે સરસ્વતી પૂજાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પરિવારો દ્વારા પૂજાનો લાભ લેવામાં આવ્યો હતો। બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું। બીજી તરફ ક્રોસ રોડ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સાથે વાત કરીએ તો પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા વર્ષ દરમિયાન અનેક સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, ત્યારે હાલના વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। पूर्वांचल लोकहित मंडल द्वारा आयोजित सरस्वती पूजा कार्यक्रम दर वर्ष यहाँ पर पातळिया हनुमान मंदिर पर स्थापना किया जाता है, जिसमें बच्चों के कार्यक्रम, ड्राइंग कंपटीशन, बच्चों के लिए डांस, महिलाओं के लिए म्यूजिकल चेयर और संगीत और अन्य कार्यक्रम यहाँ पर आयोजित किया जाता है। लगभग 5 वर्ष से यहाँ पर ये आयोजन होता है। इसमें सभी पूर्वांचल लोकहित मंडल के पूरा परिवार यहाँ पर एकत्रित होते हैं और इस कार्यक्रम को भव्य तरीके से मनाया जाता है। इसमें इस देवी का जो आराधना है, इसमें ज्ञान और बच्चों की कला के लिए ये आराधना किया जाता है, जिसमें पूजा और सभी कार्यक्रम आयोजन किया जाता है।